जय माताजी मित्रों, आज આપણે વૃદ્ધ પેન્શનની વાત કરીશું અને જાણીશું કે આમાં તમને કેટલો લાભ મળે છે। આ યોજનામાં જો તમારે ભાગ લેવો હોય તો તમારી પાસે કયા દસ્તાવેજ હોવા જોઈએ અને તમારે જો અરજી કરવી હોય તો ક્યાં જઈને તમારે અરજી કરવાની છે તેની બધી જ માહિતી આપણે અહીંયા જોઈશું। તે પહેલાં જો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે આપણો વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી આપણને ખબર પડી જાય કે આ જગ્યાના લોકો આપણો વિડીયો વધારે જુએ છે। શું તમારા ઘરમાં કોઈ વડીલ છે જેની ઉંમર 60 વર્ષથી વધુ છે તો તેમને મળી શકે છે સરકાર તરફથી દર મહિને 1250થી 1500 રૂપિયા સુધીની નાણાકીય સહાય। આ છે ગુજરાત રાજ્ય વૃદ્ધ પેન્શન યોજના। ચાલો જાણીએ કોણ પાત્ર છે, કેવી રીતે અરજી કરવી અને કેટલો ફાયદો મળે છે તેની બધી જ વાત આપણે અહીંયા જોઈ લઈએ। પહેલાં જોઈ લઈએ કે આ યોજના શું છે। તો ગુજરાત સરકાર દ્વારા વડીલ નાગરિકો માટે દર મહિને નાણાકીય સહાય આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર વ્યક્તિને દરેક મહિને 1250થી 1500 સુધીની રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં આપવામાં આવે છે। આ યોજનામાં તમને કેટલો ફાયદો મળે છે તો પેન્શન અમુક જિલ્લામાં 1250 અને અમુક જિલ્લામાં 1500 રૂપિયા સુધીની સહાય મળે છે। હાલના નિયમ પ્રમાણે રકમ સીધી વ્યક્તિના ખાતામાં જમા થાય છે, એટલે કે પેપરલેસ અને સીધી સહાય મળે છે। આ જે યોજના ચાલે છે તેમાં જો પાત્રતા જોઈએ તો શું છે તેની વાત કરીએ તો ઉંમર 60 વર્ષથી વધુ હોવી જોઈએ। ત્યારબાદ આવક જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 1 લાખથી ઓછી હોવી જોઈએ અને જો શહેરી વિસ્તારમાં તો તમે રહેતા હો તો તમારી આવક 1,50,000થી ઓછી હોવી જોઈએ। તમારી પાસે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ હોવું જોઈએ। જો પતિ અને પત્ની બંને આ જે યોજના છે તેમાં પાત્રતા ધરાવતા હોય તો તમને બંનેને પેન્શન મળવાપાત્ર રહેશે, એટલે કે 1500 રૂપિયા બંનેને દંપતીને મળશે, એટલે કે 3000 રૂપિયા આપવામાં આવશે। અરજી કેવી રીતે કરવી એની વાત કરીએ તો યોજના માટે અરજી કરવી બહુ જ સરળ છે। તમારા નિકટતમ ગ્રામ પંચાયત, તાલુકા મામલતદાર કચેરી અથવા તો જન સેવા કેન્દ્ર પર જાઓ। તમારે કયા કયા દસ્તાવેજ લઈને જવાના છે તો આધાર કાર્ડ, જન્મ તારીખનો કોઈ પણ પુરાવો, ત્યારબાદ બેંકની પાસબુક લઈ જવાની છે અને આવકનો દાખલો લઈ જવાનો છે અને જો તમારી પાસે પાસપોર્ટ સાઇઝ ફોટો હોય તો તે પણ તમારે લઈ જવાનો રહેશે। જો મિત્રો આ યોજનાનું તમે ફોર્મ ભરો છો તો તમને કેટલા મહિનામાં ફાયદો મળશે તેની વાત કરીએ તો આ રકમ દર મહિને આપોઆપ તમારા બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે અને અરજી કર્યા પછી સામાન્ય રીતે 1 થી 2 મહિનામાં પેન્શન મળવાનું ચાલુ થઈ જાય છે। આ યોજના છે એ ગુજરાત સરકારની વડીલ નાગરિકો માટે એક આશીર્વાદ છે। જો તમારા ઘરમાં મા, પિતા, દાદા કે દાદી પાત્ર હોય તો આજે જ અરજી કરો અને આ માહિતી તમારા ગામ, ઘરના ગ્રુપ અને વોટ્સએપ પર શેર કરશો, જેથી જે પાત્ર છે એ લાભ લઈ શકે। આવા વધુ લાભદાયી જે યોજનાઓ ચાલે છે તેની જો તમારે જાણકારી લેવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક જરૂરથી કરી લેજો।